દઈએ। બે હાથની મુઠ્ઠી વાળીને બોલો બોલો જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર। ચૈતરભાઈ તું આગે बढ़ो, तुम्हारी साथ है। ચૈતરભાઈ તું આગે बढ़ो। અહીંયા ગાડી ઉપસ્થિત આપણા સૌના લોક લાડીલા ધારાસભ્ય શ્રી એવા ચૈતરભાઈ વસાવાનું આપણે જોરદાર તાળીઓના ગણગણાટથી એમનું સ્વાગત કરી લઈએ। તેમજ વિક્રમભાઈ, મુકેશભાઈ તેમજ સ્ટેજ પર બેઠેલા તમામ મહાનુભાવો, આજુબાજુ ગામથી પધારેલા આગેવાનશ્રીઓ, માજી સરપંચશ્રીઓ, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો છેડો ફાડીને ઘણા બધા આજે આપણી સાથે જોડાવાના છે એવા અમારા આગેવાનશ્રીઓ, ભાઈઓ બહેનો અને યુવા સાથી મિત્રોનો અમે આ જાહેર મંચ પરથી આમ આદમી પાર્ટી પરિવાર તરફથી આપનું ખૂબ ખૂબ દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, આપણા વિસ્તારમાં અને સમગ્ર ગુજરાતમાં દરેક સમાજમાં પ્રશ્નો તો ઘણા બધા છે, ઘણી બધી સમસ્યાઓ છે। આજે દેશને આઝાદ થયા, આજે 79 વર્ષ થઈ ગયા, પણ તેમ છતાં પણ આજે લોકો ઘણા બધા પ્રશ્નો માટે આંદોલનો કરે છે, રજૂઆતો કરે છે, પણ તેમ છતાં પણ આજે પણ એમના જે પ્રશ્નો છે અને એમની જે સમસ્યાઓ છે એ આજે ત્યાંની ત્યાં જ છે। આપણે વાત કરીએ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જે કેવડિયા વિસ્તાર છે, નર્મદા ડેમ બનાવ્યો। આ નર્મદા ડેમ બનાવ્યા પછી આપણા વિસ્તારના ઘણા બધા લોકો વિસ્થાપિતો થયા, ઘણા બધા લોકોની આપણે જમીનો ગુમાવી, પણ તેમ છતાં પણ આજે તે વિસ્થાપિતોને હજુ સુધી પણ એ લોકોને ન્યાય નથી મળતો। આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું, 7-8 વર્ષ થઈ ગયા, ત્યારબાદ આજે પણ નવા પ્રોજેક્ટોના નામે આપણા વિસ્તારના લોકોની જમીનો પર આ સરકાર નવા પ્રોજેક્ટો લાવી અને એ લોકોને પણ વિસ્થાપિતો કરે છે। આજે પણ એ લોકો પોતાની માંગણીઓને લઈને સરકાર પાસે જાય છે, પણ તેમ છતાં પણ આ સરકાર જે મૂંગી બહેરી સરકાર છે એમનું સાંભળતી નથી। મિત્રો, આજે ઘણા બધા લોકોએ આજે ટાવરો પર ચડી જવું પડે છે, આજે એ લોકો આંદોલનો કરે છે, એમની પર ખોટા કેસો કરી અને એમની પર એફઆઈઆર કરવામાં આવે છે, એમની પર લાઠીચાર્જ કરવામાં આવે છે, પોલીસ પ્રશાસનને આગળ કરીને એમને ડિટેન કરવામાં આવે છે। શું મિત્રો, આ આપણું ભારત આઝાદ આટલા વર્ષો થઈ ગયા, પણ તેમ છતાં પણ આપણા આદિવાસી સમાજની સમસ્યા જુઓ તમે। આજે નર્મદા ડેમનું પાણી અહીંથી કચ્છ ભુજ સુધી જાય છે, પણ આપણા જ વિસ્તારના લોકો આજે તરસ્યા રહે છે। આજે અમારા વિસ્તારમાં આજુબાજુમાં ઘણા બધા ખેડૂત મિત્રો છે, એ ફક્ત ચોમાસાનો પાક કરે છે, પણ શિયાળો અને ઉનાળોમાં એ લોકોની ખેતી જે છે હજુ પણ કોરાટ છે। આજે આપણે એ વાતની જે ભારતીય જનતા પાર્ટીમાં જે આગળ બેઠેલા જે નેતાઓ છે, એ લોકો તાલુકા પંચાયતના સદસ્ય હોય, જિલ્લા પંચાયતના સદસ્ય હોય કે સાંસદ હોય કે ધારાસભ્ય હોય, એ આ તમામ સમસ્યાઓ બાબતે આજે એ લોકો મૌન છે। એ લોકો ફક્ત જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે પેલા કુવાના ડેરકાની જેમ ડેવ કરતા એ લોકો બહાર નીકળે છે અને પાછા જે ચૂંટણી પતે છે અને પાછા એ જુબામાં ઘૂસી જાય છે। આજે મિત્રો, શિક્ષણની વાત કરીએ તો આજે ઘણા બધા ગામડાઓની અમે મુલાકાત લઈએ છીએ। આજે ઘણા બધા ગામડાઓમાં આજે એક શિક્ષકથી શાળાઓ ચાલે છે। મિત્રો, આજે આપણા વિસ્તારમાં આપણી વિધાનસભામાં નાંદોદથી ફક્ત 8-10 કિલોમીટરના અંતરે એક એવી શાળા છે મિત્રો કે જ્યાં તો શિક્ષક વગર શાળા ચાલે છે। વિચાર કરો તો, શિક્ષક વગર શાળા ચાલે છે, ત્યાં એક પણ શિક્ષક નથી। ત્યાં આજુબાજુ ગામ જે 7-8 ગામો છે એ વિસ્તારોમાંથી એક અઠવાડિયા માટે એક શિક્ષકને બોલાવવામાં આવે છે અને ત્યાં ગાડી એક અઠવાડિયું એ એક શિક્ષક એ બાળકોને ભણાવે છે।
જે ચીખલી બોરીદ્રા ગામ છે